વંદના. નમન કરું હું અરિહંત દેવને, નમન કરું હું સિદ્ધ ભગવંતને, નમન કરું આચાર્ય દેવને, નમન કરું ઉપાધ્યાય દેવને, નમન કરું હું સર્વ સાધુને. આપણા દેવ અરિહંત ભગવાન. નમો અરિહંતાણમ. આ અરિહંત ભગવાન છે. અરિહંત ભગવાન શરીર સહિત છે. અરિહંત ભગવાન જન્મ મરણ આદિ દોષોથી રહિત છે. અરિહંત ભગવાન વિતરાગી અને સર્વજ્ઞ હોય છે. અરિહંત ભગવાન આપણને મુક્તિના માર્ગનો ઉપદેશ આપે છે. આવા અરિહંત ભગવાનને મારા નમસ્કાર હો. આપણા સાધ્ય સિદ્ધ ભગવાન. નમો સિદ્ધાણમ. સિદ્ધ ભગવાન શરીર રહિત છે. સિદ્ધ ભગવાનને જન્મ મરણ હોતા નથી. સિદ્ધ ભગવાન પરિપૂર્ણ સુખી છે. સિદ્ધ ભગવાન સંસારમાં પાછા આવતા નથી. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ જાણવાથી આપણને નિજ સ્વરૂપનું જ્ઞાન થાય છે. આવા સિદ્ધ ભગવાનને મારા નમસ્કાર હો. આપણા ગુરુ આચાર્ય ભગવાન. નમો આયર્યાણમ. આ આચાર્ય ભગવાન છે. આચાર્ય ભગવાન સમસ્ત પરિગ્રહ રહિત નગ્ન દિગંબર હોય છે. આચાર્ય ભગવાન મુનિ સંઘના નાયક છે. આચાર્ય ભગવાન આત્માનંદના ભોગી હોય છે. આવા આચાર્ય ભગવાનને મારા નમસ્કાર હો. આપણા ગુરુ ઉપાધ્યાય ભગવાન. નમો ઉવજ્જાયાણમ. ઉપાધ્યાય ભગવાન સંપૂર્ણ જૈન શાસ્ત્રોના જ્ઞાતા હોય છે. ઉપાધ્યાય ભગવાન મુનિ સંઘમાં ભણાવવાના અધિકારી હોય છે. ઉપાધ્યાય ભગવાન ભવ્ય જીવોને જીનવાણીનું અધ્યયન કરાવે છે. ઉપાધ્યાય ભગવાન અતીન્દ્રિય સુખના ભોગતા હોય છે. આવા ઉપાધ્યાય ભગવાનને મારા નમસ્કાર હો. આપણા ગુરુ સાધુ ભગવાન. નમો લોય સૌવ સાહુણમ. સાધુ અર્થાત મુનિરાજ પોતાના શાંત સ્વરૂપમાં લીન છે. મુનિરાજની શાંત મુદ્રાને જોઈને ક્રોધી સર્પ, જંગલી વાઘ, ચંચળ વાંદરો અને ભીરું સસલું પણ શાંત થઈ જાય છે. મુનિરાજ આપણને આત્માનું સ્વરૂપ સમજાવે છે. આવા સર્વ મુનિરાજને મારા નમસ્કાર હો. જય જિનેન્દ્ર.